નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 6 જેમાં પાર્ટ નંબર 2 જોઈશું. 50 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 50 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શરૂઆત કરીએ 51 નંબરના ક્વેશ્ચનથી. જો બુક શબ્દનો સંજ્ઞા કોડ 43 થાય તો હેડ શબ્દનો સંજ્ઞા કોડ કયો થાય? સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન 34. આગળનો ક્વેશ્ચન. CRPC 1973ની કલમ 83માં શેની જોગવાઈ છે? તો નાસી છૂટેલ વ્યક્તિની મિલકત જપ્તીની જોગવાઈ છે. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. તહોમતદાર પોતાના બચાવ માટે પોતાના રાજ્યના વકીલ સિવાય અન્ય રાજ્યના વકીલને રોકી શકે નહીં. આ વિધાન સાચો જવાબ રહેશે. સી ઓપ્શન અસત્ય છે, એટલે કે ગમે તે રાજ્યના વકીલને રોકી શકે છે. આ વિધાન અસત્ય છે. સિદ્ધરાજને અવંતીનાથ તરીકે કેમ ઓળખવામાં આવે છે? તેને માળવા પર વિજય મેળવ્યો હતો તેથી. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? આ વખતની રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા ખાતે કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું કયા પવનોને આભારી છે? નૈઋત્યના પવનોને આભારી છે. IPC 1860ની કલમ 506 હેઠળ ગુનાહિત ધમકીના ગુના બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે? એ ઓપ્શન 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને. માર્કો પોલોએ કયા રાજાઓના શાસનકાળમાં ગુજરાતની મુલાકાત લીધી હતી? સોલંકી વંશના રાજાઓના શાસન દરમિયાન ગુજરાતની મુલાકાત માર્કો પોલોએ લીધી હતી. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ. ભારતમાં ચાનો પાક કઈ જમીન પર થાય છે? લેટેરાઇટ માટીની જમીન ઉપર થાય છે. ઓપ્થેલ્મોલોજિસ્ટ કયા અંગના રોગના નિષ્ણાત ગણાય છે? આંખના. એવિડન્સ એક્ટ 1872 કેટલા પ્રકરણોમાં વિભાજિત છે? 11. વડોદરા કઈ નદી કિનારે આવેલું છે? વિશ્વામિત્રી. સૂર્યના તાપમાનનું માપન કયા સાધનથી કરવામાં આવે છે? સી ઓપ્શન પાયરોમીટર. CRPC 1973 મુજબ કોઈ પણ અદાલત હાઈકોર્ટને રેફરન્સ કરી શકે તે કઈ કલમ અંતર્ગત છે? કલમ 395 અંતર્ગત. કોઈ ચોક્કસ સંજ્ઞામાં ફ્રેગ્રન્સને SBH SBOD FGA એ રીતે લખાય તો આ સંજ્ઞામાં ઇમ્પોઝિંગ કઈ રીતે લખાય? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. કયા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે? રવિશંકર રાવળ. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1873 મુજબ શું સત્ય હકીકત છે? 1 એપ્રિલ 1974ના દિવસથી અમલમાં આવ્યો હતો. હાલમાં આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? હાલમાં આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 29 ઓક્ટોબરના રોજ. એક કાટકોણ ત્રિકોણની બાજુઓ ક્રમિક ધન પૂર્ણાંકો હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 6. બ્રહ્મપુત્રા નદી તિબેટમાં કયા નામે ઓળખાય છે? સાંગપો. બંધારણની સમિતિ
અને તેના અધ્યક્ષ વિશે યોગ્ય જોડકા જોડવાના છે. 4 ઓપ્શન આપેલા છે. કયો ઓપ્શન સાચો જવાબ રહેશે? 72 નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે. એટલે કે મૌલિક અધિકાર સમિતિ વલ્લભભાઈ પટેલ, સંઘ સમિતિ જવાહરલાલ નહેરુ, પ્રારૂપ સમિતિ ડૉક્ટર આંબેડકર અને ઝંડા સમિતિ જે.બી. કૃપલાની. નીચેના પૈકી કઈ નદી મુખ ત્રિકોણ ડેલ્ટા બનાવતી નથી? તાપ્તી. MS એક્સેલમાં કોલમના નામે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. કોલમ હેડર. ભારતીય એવિડન્સ એક્ટ 1872ની કઈ કલમમાં ગૌણ પુરાવાને સ્વીકૃતિ આપવામાં આવી નથી? કલમ 65માં. બંધારણની માન્ય ભાષાઓના ઉલ્લેખ કઈ અનુસૂચિમાં છે? અનુસૂચિ 8. ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? બી ઓપ્શન 63 રાષ્ટ્રપતિ પર મહાભિયોગ. મહાત્મા મંદિર નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે? ગાંધીનગર ખાતે. હેપેટાઇટિસ મુખ્યત્વે શરીરના કયા ભાગને સૌથી વધુ નુકસાન કરે છે? યકૃતને. પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા? આમાંથી એકે નહીં. સામાન્ય અપવાદો સાબિત કરવાની જવાબદારી કોની છે? આરોપીની. નીચેનામાંથી કઈ યાદી પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને કાયદો ઘડવાની સત્તા હોય છે? સંયુક્ત યાદીમાં. ગુજરાતમાં કેસર કેરી માટે કયું શહેર જાણીતું છે? તલાલા. નીચેનામાંથી કયા સ્થાન ઉપર વડાપ્રધાનની અધ્યક્ષતાનો સ્વીકાર થાય છે? ઉપરોક્ત તમામ એટલે કે નીતિપંચ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ, આંતરરાજ્ય પરિષદ અને રાષ્ટ્રીય એકતા પરિષદ આ ત્રણેયમાં અધ્યક્ષતાનો સ્વીકાર થાય છે. ગુજરાતમાં લીલી નાગેરનો પ્રદેશ કયો કહેવાય છે? ચોરવાડ. 73માં બંધારણીય સુધારા અંતર્ગત બરખાસ્ત કરેલ પંચાયતોની ચૂંટણી કેટલા સમયની અંદર યોજવાની જોગવાઈ છે? 6 માસ. ભારતમાં બંધારણ સભાનું ગઠન કયા મિશનના આધારે કરવામાં આવ્યું? 87 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન કેબિનેટ મિશન. બાળ સાક્ષીને પુરાવાનો કાયદો ગ્રાહ્ય રાખતો નથી. શું આ વાક્ય સાચું છે? સંજોગો પ્રમાણે. કયા બાળ અપરાધનો સમાવેશ જાતીય વર્તન અંગેના અપરાધોમાં થાય છે? અનૈતિક જાતીય વર્તન. કમ્પ્યુટર શરૂ થતાં જ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટેની વિગતો અને સૂચનાઓને જે મેમરીમાં લઈ આવવામાં આવે છે તે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. પ્રાઇમરી મેમરી. કોના મત મુજબ દરેક વ્યક્તિ સંપૂર્ણ રીતે કાર્યરત બનવાનું અને રહેવાનું ધ્યેય ધરાવે છે? એડલર. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ચૂંટણી પ્રચાર માટે કેટલો સમય આપવામાં આવે છે? 3 માસ. મલ્લિકા સારાભાઈ કયા નૃત્યના જ્ઞાતા છે? ભરતનાટ્યમ અને કુચીપુડી. ફ્લોરોસિસ શું છે? દાંતનો રોગ.
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી? સ્વામી વિવેકાનંદ. આમાંથી સમાનતાનો અધિકાર કયો નથી? અલ્પસંખ્યકોનું રક્ષણ. એક્સેલમાં કોઈ પણ સેલ પર ક્લિક કરતાં તે સેલ ખાલી જગ્યા બને છે. એક્ટિવ સેલ. નીચેનામાંથી કયું ધાતુ પ્રવાહી ધાતુ નથી? સોડિયમ. એન્ડ લાસ્ટ નંબરનો ક્વેશ્ચન, ભારતીય પુરાવા અધિનિયમ 1872 પ્રમાણે શું સત્ય હકીકત છે? આપેલ તમામ, એટલે કે સાચો મૌખિક પુરાવો કોર્ટ ધ્યાનમાં લેશે. માત્ર દસ્તાવેજી પુરાવાને જ કોર્ટ ધ્યાનમાં લેશે. નિષ્ણાતના અભિપ્રાયનો પુરાવો કોર્ટ ધ્યાનમાં લેશે. તો મિત્રો, આ હતા આપણા આજના 50 ક્વેશ્ચન. 50 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારી તૈયારીનો તમને ખ્યાલ આવશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.